नंबर 1 संभावना कॉमर्सनी अंदर સૌથી અગત્યનું ચેપ્ટર સંભાવના, જેનું બોર્ડની અંદર વેઇટેજ 12 માર્ક્સ. મિત્રો, અત્યાર સુધી ઘણી જગ્યાએ તમે સંભાવના ભણીને આવ્યા છો. ધોરણ 10 એમાં સૌથી ઇઝી ચેપ્ટર જો તમને લાગતું હોય તો એ સંભાવના હતું. મિત્રો, ત્યાં માત્ર ને માત્ર તમે નિદર્શ અવકાશ સુધીનો અભ્યાસ કર્યો છે. અહીંયા ધોરણ 12 ની અંદર સંભાવના, એની અંદર તમારે ઘણું બધું ડિટેલની અંદર ભણવાનું છે. એક ખાસ સૂચના કે સંભાવનાની અંદર જેટલું ઇમ્પોર્ટન્સ દાખલાનું છે એટલું જ ઇમ્પોર્ટન્સ એની થિયરીનું છે. જો તમે થિયરી નહીં સમજો તો મિત્રો દાખલા સમજવામાં બહુ તકલીફ પડશે. તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 સંભાવના. બોર્ડમાં આ ચેપ્ટર 12 માર્ક્સનું પૂછાશે. હવે સંભાવનાની શરૂઆત કરીએ તે પહેલા સંભાવનાની હિસ્ટ્રી જોઈએ, આપણે એનો ઇતિહાસ જોઈએ. તો સંભાવના એ 2, 5, 10 વર્ષથી કે 50-100 વર્ષથી નથી. સંભાવના એ સદીઓ પહેલા પણ હતું અને આજે પણ છે. ફેર એટલો છે એનો ઉપયોગ બદલાયો છે. શરૂઆતમાં સદીઓ પહેલા સંભાવનાનો ઉપયોગ માત્ર ને માત્ર જુગાર રમવા માટે થતો. સંભાવનાનો ઉપયોગ માત્ર ને માત્ર જુગાર રમવા માટે થતો. મિત્રો, આજે એનો ઉપયોગ વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ થયો છે. અને એટલા માટે જ તમે 10મા ધોરણમાં ભણ્યા છો સંભાવના એટલે થોડો ખ્યાલ હશે. પણ દાખલા કયા પૂછાય છે? રકમ કેવી વસ્તુની બને છે? તો કે જે વસ્તુ આપણે જુગારની અંદર ઉપયોગમાં લેતા હોય, જેમ કે 52 પત્તા, કોઈ એક પાસો, કોઈ એક સિક્કો. તો મિત્રો, અહીંયા સંભાવનાનો ઉપયોગ પહેલા જુગાર રમવા માટે થતો, પરંતુ જેમ જેમ એનો વૈજ્ઞાનિક અભિગમ શરૂ થયો એમ દરેકે દરેક ક્ષેત્રની અંદર સંભાવના જરૂરી થઈ ગઈ છે. હવે આપણે શરૂઆત કરવાની છે સંભાવનાથી. તો સંભાવનાની અંદર સૌથી પહેલા મારે સમજવું પડે કે ઘટના, યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો યાદચ્છિક ઘટના એટલે શું? તો એની વ્યાખ્યા છે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. કે જે ઘટના કોના પર આધારિત હોય? એના ચાન્સ પર આધારિત. તમને ચાન્સ મળતા એવી ઘટના નથી કે જે એકવાર થઈ ગયા પછી બીજી વખત ન કરી શકાય. એવી ઘટનાને આપણે યાદચ્છિક ઘટના નહીં કહીએ, પરંતુ કેવી ઘટના? તો કે જે ઘટના ચાન્સ પર આધારિત છે. તમને કેટલા ચાન્સ આપવામાં આવે છે, તમને કેટલા ચાન્સ મળે છે. અહીંયા સિમ્પલ ઉદાહરણ, હું એક સિક્કો ઉછાળું છું, મારે સિક્કા પર H જોઈએ છે. મિત્રો, તમને ખ્યાલ હશે સિક્કા પર કાં તો તમને H મળે અથવા તો T મળે. આ બંને એક સાથે નથી મળતા. તો મારે સિક્કા પર H જોઈએ છે. મેં પહેલી વખત સિક્કો ઉછાળ્યો, મને T મળ્યો. બીજી વખત ઉછાળ્યો, T મળ્યો. મિત્રો, મને ચાન્સ મળે છે. ત્રીજી વખતના સિક્કા પર મને H મળ્યો. તો આવી ઘટના, સિક્કો ઉછાળવાની જે ઘટના છે, કઈ ઘટના છે? યાદચ્છિક ઘટના. તો તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે કે યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. ત્યારબાદ સૌથી અગત્યનું જે વ્યાખ્યા છે, મિત્રો, 2 થી 3 લેક્ચર આપણા ટોટલી થિયરીની અંદર જશે. તો આ થિયરી નોટ ડાઉન કરી લેજો અથવા તો સમજી લેજો અને તૈયાર કરજો. કારણ કે બોર્ડની અંદર
5 માર્ક્સની તમારી આ ચેપ્ટરની થિયરી પૂછાય છે. વિકલ્પ, એમસીક્યુ અને 2 માર્ક્સની અંદર વ્યાખ્યા. અહીંયા હવે અગત્યની જે વ્યાખ્યા છે એ છે યાદચ્છિક પ્રયોગ. મિત્રો, યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગ એટલે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોની અંદર પુનરાવર્તન કરી શકાય. નિરપેક્ષ મતલબ સ્વતંત્ર રીતે સમાન સંજોગોની અંદર એનું પુનરાવર્તન કરી શકાય તથા જે પ્રયોગ એના કુલ શક્ય પરિણામ કેટલા છે તે જ્ઞાત મતલબ એની આપણને ખ્યાલ, એનો આપણને ખ્યાલ છે. પરંતુ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તે પ્રયોગ પૂર્વે એટલે કે પ્રયોગ પૂરો થાય એના પહેલા કહી શકાય તેમ ન હોય તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. મિત્રો, વ્યાખ્યા પરથી જનરલી બહુ ખબર નહીં પડે. આપણે એનું ઉદાહરણ જોઈએ કે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય. મિત્રો, યાદ શું રાખવાનું છે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોની અંદર પુનરાવર્તન કરી શકાતું હોય અને જે પ્રયોગના કુલ શક્ય પરિણામ કેટલા છે તે જ્ઞાત, પરંતુ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તે પ્રયોગ પૂર્વે કહી શકાય તેમ ન હોય તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું. હું એક પાસો ઉછાળું. પાસો કેટલી બાજુવાળો પાસો હોય છે? 6 બાજુ. તો આ 6 બાજુવાળા પાસાને હું જ્યારે ઉછાળું છું ત્યાં પાસા પર કયું પરિણામ મળશે? તો મને એટલી ખબર છે કે પાસા પર કયું પરિણામ મળશે? 1 2 3 4 5 અને 6. આ 6 માંથી કોઈ પણ એક. મતલબ કુલ શક્ય પરિણામ કેટલા છે તે જ્ઞાત છે, તેની મને જાણ છે કે પરિણામ મળશે તો આ 6 માંથી જ કોઈ એક. પરંતુ કયું? પ્રયોગ પૂરો થઈ જાય ત્યારે અંતે કયું પરિણામ મળશે એની મને ખબર નથી. તો મિત્રો, ફરીથી એક વખત કે જે પ્રયોગના કુલ શક્ય પરિણામ જ્ઞાત હોય પરંતુ પ્રયોગના અંતે ચોક્કસ કયું પરિણામ મળશે તે પ્રયોગ પૂર્વે કહી શકાય તેમ ન હોય તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. તમે શીખવો છો તો તમને ખબર છે. શું ખબર છે કે કાં તો મને h મળશે અથવા તો મને t મળશે, હેડ મળશે અથવા તો ટેલ મળશે, પણ શું મળશે એની મને ખ્યાલ નથી. તો આવો પ્રયોગ જે છે એને શું કહેવાય? યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક પ્રયોગને યાદ રાખવા માટે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોની અંદર પુનરાવર્તન કરી શકાતું હોય અને જે પ્રયોગના કુલ શક્ય પરિણામ કેટલા છે તેની જાણ તે આપણને જ્ઞાત હોય, પરંતુ પ્રયોગના અંતે ચોક્કસ કયું પરિણામ મળશે તે પ્રયોગ પૂર્વે કહી શકાય તેમ ન હોય તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. સૌપ્રથમ શીખ્યા યાદચ્છિક ઘટના, ત્યારબાદ યાદચ્છિક પ્રયોગ. હવે યાદચ્છિક પ્રયોગ પછી જે અગત્યની વ્યાખ્યા છે એ છે નિદર્શ અવકાશ. ધોરણ 10 ની અંદર તમે આ ભણી ગયા છો નિદર્શ અવકાશ. ફરીથી એક વખત કોને કહેવાય નિદર્શ અવકાશ? તો જે આપણે જે યાદચ્છિક પ્રયોગ બનાવ્યો છે, યાદચ્છિક પ્રયોગ કર્યો છે એના કુલ શક્ય પરિણામોના ગણને મેં વ્યાખ્યા લખી છે. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે અને તેને સંકેતમાં u અથવા તો s વડે પણ દર્શાવાય છે, પરંતુ જનરલી આપણે એને દર્શાવીશું u. તેને સંકેતમાં u વડે દર્શાવવામાં આવે છે. હવે આને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજાય?
યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામ. મિત્રો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ આપણે લઈએ, કોઈ પણ યાદચ્છિક પ્રયોગ, ધારો હું એક સિક્કો ઉછાળું છું. સિક્કો ઉછાળવાનો યાદચ્છિક પ્રયોગ. કેટલા સિક્કા? માત્ર એક સિક્કો. તો સિક્કો જ્યારે હું ઉછાળું તો એનો નિદર્શ અવકાશ કયો થશે? તો કે h. એના કુલ શક્ય પરિણામ કેટલા? તો કે h અથવા તો p. મિત્રો ધોરણ 8 ની અંદર તમે ગણ પરિચય શીખેલા. આ ગણ પરિચયની અંદર એ દરેક ગણના ઘટકને આપણે શેની અંદર લખતા હતા? તો કે છગડીયા કૌંસની અંદર. તો અહીંયા પણ એક શબ્દનો ઉપયોગ છે ગણ. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. એટલા માટે u છગડીયા કૌંસની અંદર h થી, તો આ શું થઈ ગયું? એનો નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ એટલે શું? નિદર્શ અવકાશ વિશે આપણે ભણ્યા. એક નિદર્શ અવકાશના મુખ્ય બે પ્રકાર છે, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. તો શાંત નિદર્શ અવકાશ કોને કહેવાય? તો જે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં એના પરિણામોની સંખ્યા કેવી હોય? નિયત કે પરિમિત હોય. નિયત કે પરિમિત મતલબ ચોક્કસ, મર્યાદિત, નક્કી કરેલું, બરોબર, જેને તમે ગણી શકતા હો. તો જે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં પરિણામોની સંખ્યા નિયત કે પરિમિત હોય તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો હું એક પાસો ઉછાળું તો પાસો ઉછાળતા મને કયા પરિણામ મળશે? 1 2 3 4 5 6. બરોબર. તો અહીંયા આ જે પરિણામ છે એ નિયત છે, પરિમિત છે. એને હું ગણી શકું છું, મર્યાદિત છે. પરંતુ બીજું જોઈએ આપણે અનંત નિદર્શ અવકાશ. તો જે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં પરિણામોની સંખ્યા અનિયત કે અમર્યાદિત હોય. મતલબ નક્કી નથી કેટલી સંખ્યા છે, હું કે તમે એને નક્કી નથી કરી શકતા, તો અનિયત કે અમર્યાદિત હોય તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. જે નિદર્શ અવકાશ છે એના પરિણામોની સંખ્યા જો નિયત કે પરિમિત હોય તો એ શાંત, પરંતુ એ જ પરિણામોની સંખ્યા જો અનિયત કે અમર્યાદિત હોય કે અપરિમિત હોય તો એ અનંત. અહીંયા ઉદાહરણ જોઈએ તો ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. મિત્રો અહીંયા હું તમને એક ઉદાહરણ આપ્યું છે કે ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. મારી એક કંપની છે જે ઇલેક્ટ્રિક બલ્બ બનાવે છે, એનું એ બલ્બનું આયુષ્ય કેટલું એ મારે જાણવું છે. તો મને એવી જાણ થાય કે વધુમાં વધુ દરેક બલ્બનું આયુષ્ય એક સરખું નથી, પરંતુ મારી કંપનીમાં બનેલા બલ્બનું વધુમાં વધુ આયુષ્ય 1000 કલાકનું છે. મતલબ એનું આયુષ્ય કેટલું થશે? તો કે 0 કલાકથી 1000 કલાકની વચ્ચે. હવે 0 થી 1000 કલાકની વચ્ચે મતલબ કેટલા? નક્કી નથી, નિયત નથી, પરિમિત નથી. 1000 કલાકની વચ્ચે મતલબ 999 કલાક પણ હોઈ શકે અને 0.8 કલાક પણ હોઈ શકે. તો અહીંયા સમજવાની વસ્તુ માત્ર એટલી જ છે કે જે નિદર્શ અવકાશ છે એ નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા જો નિયત છે, જો એ સંખ્યા નિયત છે તો એ શાંત નિદર્શ અવકાશ થશે, નિયત અને પરિમિત હોય તો. અને જો એ અનિયત કે અપરિમિત હશે તો એને અનંત નિદર્શ અવકાશ કહીશું. ત્યારબાદ નિદર્શ બિંદુઓ. સિમ્પલ વ્યાખ્યા છે નિદર્શ અવકાશના
ઘટકોને નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહે છે. અહીંયા હું એક ઉદાહરણ આપું કે બે બાળકો ધરાવતા કુટુંબ એનો નિદર્શ અવકાશ કેટલો થાય? તો એનો નિદર્શ અવકાશ u અહીંયા કોઈ પણ કુટુંબની અંદર જ્યાં બે બાળકો છે તો કાં તો એ બંને બાળક છોકરાઓ હશે, મતલબ બોય બી, અથવા પહેલું બાળક છોકરો હશે, બીજું બાળક છોકરી હશે, અથવા તો પહેલું બાળક છોકરી હશે, બીજું બાળક છોકરો હશે, અથવા તો બંને બાળકો છોકરી હશે. તો આ એનો નિદર્શ અવકાશ. હવે મારે નિદર્શ બિંદુઓ જોઈએ છે. નિદર્શ બિંદુ મને કહેવાય તો આ જે નિદર્શ અવકાશ છે એના જે દરેક ઘટકો છે તો આ દરેક ઘટકને હું શું કહીશ? નિદર્શ બિંદુ. તો મિત્રો આ સેશનની અંદર સંભાવનાની ઇતિહાસ, પછી યાદચ્છિક ઘટના એટલે શું, ત્યારબાદ યાદચ્છિક પ્રયોગ એટલે શું, ત્યારબાદ નિદર્શ અવકાશ, ત્યારબાદ નિદર્શ અવકાશના બે પ્રકાર, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ, અને લાસ્ટમાં આપણે નિદર્શ બિંદુઓ વિશે સમજ્યા. બીજી થિયરી આવતા સેશનની અંદર